નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે, આભાસી અને ચત્તુ. તો એનો મતલબ એમ થયો કે જ્યારે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળતું હોય ત્યારે મોટવણી એમ હંમેશા ધન એટલે કે પ્લસ હોય છે. પ્લસ તો આમાંથી પ્લસ તો બે જ છે, એનો મતલબ એમ કે બી અને ડી વિકલ્પ ઉડી ગયા. હવે આપણે ચર્ચા કરવાની છે એ અને સી વિકલ્પની. પાછું પ્રતિબિંબ કેવું છે? વસ્તુ કરતા મોટું. અને જ્યારે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું હોય, પ્રતિબિંબ મોટું મળે ત્યારે મોટવણીની કિંમત 1 કરતા મોટી હોય. તો હવે આપણી પાસે 2 પ્લસ વાળા વિકલ્પ છે 0.5, તો એ તો 1 કરતા નાનો છે, તો એ વિકલ્પ કેન્સલ. પ્લસ 2.0, હા 1 કરતા મોટો છે ને પ્લસ છે. તો એ જે પ્રતિબિંબની વાત કરે છે આભાસી, ચત્તુ અને મોટું, તો એ પ્રતિબિંબની મોટવણી કેટલી હોઈ શકે? વિકલ્પ એ, અને જવાબ આવશે પ્લસ 2.0 હોઈ શકે. ઓકે, આભાર.